આગળ ત્રીજો મુદ્દો, ફરી વખત જે મેં તમને કીધું છે, આગે કદમ, મારી સાથે એવું બોલવાનું છે તમારે, આગે કદમ, આગે કદમ, આગે આગે કૂચ કરો, આગે આગે કૂચ કરો, 1% ન પાછા પડો, કરવો છે, કરવો છે, રેકોર્ડ બ્રેક કરવો છે, લેવો છે, લેવો છે, સ્વામીનો રાજીપો લેવો છે. તો આપણે આ સાથે આગળ વધવી ત્રીજા મુદ્દામાં. ત્રીજો મુદ્દો છે ધ્યેય પણ બાંધી નાખ્યો, મહેનતે કરી નાખી, પણ ત્રીજો મુદ્દો સ્માર્ટ વર્કનો છે. સ્માર્ટ વર્ક્સ, સ્ટડી ટેકનિક્સ યાદ કઈ રીતના રાખવું, 5 કલાકનું કામ 1 કલાકમાં કઈ રીતના કરવું, ગોખણ પટ્ટીમાંથી છુટકારો કઈ રીતના મેળવવો, આ બધી બાબતો આપણને ત્રીજા મુદ્દામાં મહંત સ્વામી મહારાજ કહે છે કે અત્યારે જમાનો સ્માર્ટ વર્કનો છે. પહેલાના સમયના લોકો બળદગાડા વાપરતા હતા, 3-4 દિવસે પોકતા હતા, પણ અત્યારે બળદગાડાનો ઉપયોગ કરાય નહીં. અત્યારે તો 4 વ્હીલ, ટ્રેન, પ્લેનનો ઉપયોગ કરો, ઘડીકમાં પહોંચી જશો. તો સ્માર્ટ બનો. તો સ્માર્ટ બનવા માટે શું કરવું પડે? તો ચલો ફરી વખત એક વાર્તા સાંભળીએ. સાંભળવી વાર્તા? કોણ યાદ રાખશે વાર્તા? ઊંચી આંગળી કરીને જવાબ દેવાના. આ બધા વાર્તા યાદ રાખશે. તો ચલો વાર્તા સાંભળો. વાર્તાનું નામ છે સ્માર્ટ વર્ક. એક આશ્રમ હતો. આશ્રમમાં ગુરુ હતા ને બધા શિષ્યોને અભ્યાસ કરાવે. એમાં 3 શિષ્યોનો અભ્યાસ સંપૂર્ણ પૂરો થઈ ગયો. એટલે ગુરુને વિચાર આવ્યો કે છે ને હવે આમની પરીક્ષા લેવી. જો તમે આ વાર્ષિક પરીક્ષા શું લેવા લેશ? તમારામાં તમે કેટલી મહેનત કરી છે, કેટલે એકાગ્ર રહ્યા છો, કે તમે કેટલા શિસ્ત રહ્યા છો, આ બધું જાણવા માટે વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. હા, ટકા છે, માર્ક છે, પણ સામે તમારું પરિણામ દર્શાવે. તો આપણે શું કરવાનું છે? તો આને તે બસ એ જ નક્કી કર્યું, પરીક્ષા લેવી. હવે પરીક્ષામાં શું કર્યું કે 3 શિષ્યોને બોલાવીને કીધું હાલો 1 કિલો ઘઉં કોથળી ભરીને આપી દીધા અને સૂચના દીધી 1 વર્ષ તમારે આખા ભારતમાં ભ્રમણ કરવાનું છે, પણ કન્ડિશન શું છે? આ 1 કિલો ઘઉં લો ને, આ ઘઉંનું તમારે ભલાઈમાં વાપરવાના છે, તમારે ખાઈ જવાના નથી. એમ આપણને કેમ ભૂખ લાગે, મમ્મીએ કંઈક નવી વસ્તુ આપી હોય અને ભાઈને કેવી નહીં, આપણે ખાઈ જવી, એવું કરવાનું નથી. 3 ગયા શિષ્યો. એમાં પહેલો શિષ્ય હતો, એને શું કર્યું કે કબૂતર હતા, પક્ષીઓ હતા, એટલે ત્યાં છે ને એને ચણા, જે ચકલાન ચણ આપણે કેવી નાખ્યું એવી રીતના ખવડાવ્યા. એટલે મૂળ છે ને પશુ પ્રેમી હતા. બીજો શિષ્ય હતો ને એને શું કર્યું કે લોટ દળાઈ નાખ્યો અને જે ભૂખ્યા હતા ને એમને જમાડ્યા. કે ઓહો કેવા ભૂખ્યા હતા બિચારાક ને, મેં એમને રોટલી બધું બનાવીને ખવડાવ્યું. એટલે મૂળ ભલાયત કરી. હવે જે ત્રીજો શિષ્ય હતો ને એમાંથી આપણે શીખવાનું છે. ગુરુ પાસે આ બધી બાબતો કીધી ઓલા 2 શિષ્યોએ. હા, ગુરુને ગમ્યું, સારું કર્યું, ભલાઈ કરી. પણ ત્રીજા શિષ્યએ જવાબ ન દીધો. તેને શું કીધું કે ગુરુજી મારી સાથે આવો તમે, અને હેને હું તમને બતાવું એ ઘઉંનું મેં શું કર્યું. એટલે ખેતરમાં લઈ ગયા અને ઘઉં છે ને આમ આખા આમ પાક તૈયાર થઈ ગયો હતો કે જો હું થોડાક સમય પછી આમાં લણણી કરીશ અને આખા ગામ લોકોને હું દઈશ. તો જો તમને જોવા મળે છે. આને શું કર્યું? ઉગેલો પાક હતો ને એ બધો તે એને જો બુદ્ધિ વાપરી. અને બુદ્ધિ કેવી વાપરી? હજારો લોકોને મદદરૂપ થાય ને એવી બુદ્ધિ વાપરી. તો એમ આપણે તે જો 3 શિષ્યોમાંથી કયો શિષ્ય બનાય? પહેલો, બીજો, ત્રીજો? ત્રીજો. થોડુંક સ્માર્ટ બનાય, બુદ્ધિનો ઉપયોગ કરાય. જો બુદ્ધિનો ઉપયોગ કરશું ને તો જીવનમાં આગળ વધશું. બીજું, રાજી તો 3 કર્યા શિષ્યોએ, ભલાયત કરી, પણ બુદ્ધિ કોને વાપરી? ત્રીજા શિષ્યએ. એમ આપણને આખા વર્ષ દરમિયાન શિક્ષકો આપણને ઘણી વખત કે સરખું બધાને સરખું જ ભણાવે છે. કોઈને પર્સનલ રીતના દાખલાની રીત અલગ અલગ નથી કહેતા કે જો આ હું તને સૂત્ર જો મેં આખા ક્લાસને નથી કીધું, મેં તને એકને જ કીધું છે, આ સૂત્ર મૂકીશ ને તો જવાબ આવી જશે. તો એવું કોઈ શિક્ષક નથી કરતા. સરખું જ ભણાવે છે, પણ ફેર ક્યાં પડે છે? આપણે સ્માર્ટ વર્ક નથી કરતા. રેકોર્ડ બ્રેક ક્યારે થાય? જ્યારે આપણે સ્માર્ટ વર્ક કરીએ.
તો ચાલો ઘણી બધી આપણે ટેકનિક્સ જોવાની છે અને ટેકનિક્સના આધારે તમે હવે જીવનમાં અને વિદ્યાર્થી કાળમાં તમને બધું વસ્તુ યાદ રહી જશે. પણ ક્યારે તમે અત્યારે જે ઓલી બુક લાવ્યા છો ને એ બુકની અંદર થોડુંક લખશો તો, બાકી તો ઘરે પાછી જશે. ભારતમાં કહેવત હતી પહેલાના સમયમાં, નેતા હોય ને એક જગ્યાએ બીજી જગ્યાએ બદલે પક્ષ, એટલે આયારામ ગયારામ નામની કહેવત હતી. એમ તમે પ્રમુખ પાર્ક સંસ્કાર ધામમાં આવ્યા અને એવા ને એવા પાછા ગયા ઘરે. એવું ન થવું પડે. તો ચાલો ટેકનિક્સનો અભ્યાસ કરવી. તો ટેકનિક્સમાં પેલું છે માઇન્ડ મેપ. માઇન્ડ મેપ વિશે આપણે વિસ્તૃતીકરણ અત્યારે કરવાનું છે. બીજા ટોપિક આપણે જોશું પણ થોડીક સ્પીડથી, કારણ કે સેશન આપણે બેનો પણ લાભ લેવાનો છે અને આપણે નાસ્તોય કરવાનો છે મારે પાસે હારે. તો ચલો પહેલી ટેકનિક્સનો આપણે અભ્યાસ કરવી, માઇન્ડ મેપ. પ્રશ્ન શું છે? નિબંધ યાદ નથી રહેતા, ટૂંકનોંધ યાદ રહેતી નથી, મુદ્દાસર યાદ નથી રહેતા, સવિસ્તાર યાદ નથી રહેતા, અરે લાંબા ગાળા માટે યાદ નથી રહેતું, ગોખણપટ્ટી જેવું લાગે છે, અરે કોક પૂછે ને ત્યારે આવડતું નથી, ગમે એટલે નો થોથા ખંખોળવી તોય જવાબ નથી આવતા. તો આપણે એ પદ્ધતિનો સારી ઉપયોગ નથી કરતા. તો એનો ઉપાય શું છે? તો બીજી સ્લાઇડમાં ઉપાય છે. એક કાગળ લ્યો, કાગળની અંદર મુખ્ય મુદ્દા, ગૌણ મુદ્દા ગોળ રાઉન્ડ કરો, મુખ્ય હોય મુદ્દામાં ઉમેરો, બીજું નીચે લખતા જાઓ. એક્ઝામ્પલ આપેલું છે એની પછી, પણ પછી આજુબાજુ ગોઠવો. અને આધુનિક ભાષામાં આને શું કહેવાય? માઇન્ડ મેપ કહેવાય. મગજમાં યાદ રહી જાય. ચલો એક ઉદાહરણ લીધું છે મેં, 5 મિનિટ ઉદાહરણ આપણે લેવી છે વ્યવસ્થિત, એટલે તમને યાદ રહી જાય. 6ઠા ધોરણથી લઈને 10મા ધોરણની અંદર 11મું તમે આર્ટ્સ લો અને જો કોઈ સરકારી નોકરીની તૈયારી કરતા હોય અથવા તો કંઈક સારા ક્ષેત્રમાં નેતા બનવું હોય તો આવ્યા સરકારના અંગો કેવી રીતના દર્શાવાય. સરકારના અંગો તો જો 3 પ્રકારના સરકારના અંગો છે. આમ તો છે ને મુખ્યત્વે સરકારના અંગોમાં છે ને સંસદમાં પછી રાષ્ટ્રપતિ નીચે શું આવે? ધારાસભા, કારોબારી, ધારાકીય, કારોબારી અને ન્યાયતંત્ર. આખું આ તંત્ર એક છે. પણ સરકારના મુખ્યત્વે 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ટૂંકમાં કામ કહી દઉં. ધારાસભાનું કામ શું? કાયદો ઘડવાનું કામ. એનો અમલ કોણ કરાવે? કારોબારી. અને છેલ્લે ન્યાય કોણ આપે? એ થયું કે ન થયું એ જોવાનું કામ આ ન્યાયતંત્ર કરે. હવે અંદર આપણે માઇન્ડ મેપમાં આપણે આગળ વધવું છે ને યાદ રાખવું છે. શું યાદ રખાય? તો ધારાસભામાં 2 ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભા નીચલું ગૃહ, રાજ્યસભા ઉપલું ગૃહ. બીજું કારોબારીમાં કોણ કામ કરશે? વડાપ્રધાન. વહીવટી વડો છે, કામ તો આ જ કરશે. મંત્રીમંડળ, નાણાં વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, રેલવે મંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, આ બધાનો સમાવેશ કેમાં થશે? મંત્રીમંડળમાં. અને વહીવટી અધિકારીઓ, જેવો કે તમે કહો છો IAS, IPS, IFS, UPSC પરીક્ષા, GPSCની અંદર જે અધિકારીઓ હોય એ. અને છેલ્લે ન્યાયતંત્રમાં સૌથી ઉપર ટોચની અંદર સર્વોચ્ચ અદાલત, પછી હાઈકોર્ટ જે દરેક રાજ્યની અંદર હોય, ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં હોય, અને TC એટલે તાલુકામાં હોય, અને છેલ્લે આવે ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો. આવો આપણે અભ્યાસ કરવી છે. આગળ હવે એમાંય તે માઇન્ડ મેપ્સમાં આગળ વધો અને લખો ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. ઉપલા ગૃહમાં 250 સીટ હોય. ગુજરાતમાં કેટલી છે? 11 છે. નીચલા લોકસભામાં 545. હવે ચૂંટણી આવશે ને એપ્રિલ મહિનામાં, બસ આની જ ચૂંટણી છે લોકસભાની, વડાપ્રધાનની. તો એમાં 545 સીટ છે. ગુજરાતમાં કેટલી છે લોકસભાની સીટો? 26. યાદ રહી જાય. પણ માઇન્ડ મેપ્સ આવી રીતના કરો તો. છેલ્લે ઉંમરે કરી નાખો નક્કી. આ બધું પૂછાય જ છે 5 માર્કમાં ટૂંક નોંધમાં. તો ઉંમર, મારે રાજ્યસભાનો સભ્ય, અને ઘડીક તો એમ જ માની લેવાનું હું રાજ્યસભામાં મારે સભ્ય બનવું છે, તો મારી ઉંમર 30 હોવી પડે. લોકસભા મારે વડાપ્રધાન બનવું છે, માને જ બનવું, મને ખબર છે તમારે બધાને બનવું છે, તો એની માટે 25 વર્ષની ઉંમર જોવે. બીજું નિવૃત્તિ, ભાઈ ક્યારે રિટાયર્ડ થાય છે? તો જો રાજ્યસભામાં 6 વર્ષે નિવૃત્ત થાય, પણ એમાં એક કન્ડિશન યાદ રાખી નાખવાની કે દર 2 વર્ષે 1/3 આમ નિવૃત્ત થાય ને આ ચૂંટણી નથી થતી. અને સામે અહીંયા 5 વર્ષનો સમયગાળો હોય. હજી એક ઉદાહરણ આપ્યું છે, કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ રાજ્યસભાને કહેવાય, લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ કહેવાય. તો આ ક્યારે આવડે? જ્યારે તમે આવી રીતના કર્યું હોય તો. કોમન યાદ રાખી નાખો બંનેમાં. લાયકાતો
અસ્થિર મગજનો ન હોવો જોઈએ, નાદાર નહીં, ભારતનો નાગરિક હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં, તોય તેમ આગળ વધી શકો. હવે ગમે એમાં લાયકાતો કે ગેરલાયકાતો કે આવડી જાય. જો આ મેં તમને 5 માર્કનો નહીં 6 થી 12 આવે ને મુદ્દો સમજાવી દીધો, ખાલી 3 થી 4 મિનિટ થઈ. આવી રીતના લખો માઇન્ડ મેપ્સ બુકની અંદર જ્યારે તેમ ભણો ત્યારે. બીજી જે મેથડ છે એ મેથડ આ પીપીટીમાં જોવાની છે. માઇન્ડ મેપ્સ અત્યારે આપણે જોયું. હવે ડ્રોઈંગ મેથડ, ચિત્ર દોરો. જેટલા ચિત્રો દોરશો જો અહીંયા લખ્યું છે યાદ રાખવા માટે છે ને વિજ્ઞાનની પ્રક્રિયાઓમાં અનુરૂપ હોય ને એવું ચિત્ર દોરો. બીજું, ડ્રોઈંગની જરૂર લાગે ને ત્યાં ડ્રોઈંગના શબ્દો લખો અને વારંવાર એને જુઓ. બીજી મેથડ છે નેમોનિક્સ. નેમોનિક્સ એટલે કેવું કે એક ટોપિક છે બંધારણની અંદર, ભાગ નંબર 18. કટોકટી છે 3 પ્રકારની: રાષ્ટ્રીય, બંધારણીય અને નાણાકીય. અનુચ્છેદ યાદ રાખવો 352, 356, 360. કઈ રીતના મેં યાદ રાખ્યા? કેમ મને યાદ છે? રીબીન યાદ રાખી નાખો. રી બી ન. રી એટલે રાષ્ટ્રીય, બી એટલે બંધારણીય, ની એટલે નાણાકીય. 2 વર્ષનો 52 તો 4નો ગેપ મૂકો, પછી 4નો ગેપ મૂકો એટલે 52, 56, 60. યાદ રહી જાય. આને નેમોનિક્સ કહેવાય, જે શરૂઆતના તમે શબ્દો યાદ રાખો. આગળ ફ્લેશ કાર્ડ, જે તમે જો ઓલું લગાડો છો ને નાના કાગળમાં, બ્લેન્ક પેજમાં લખો છો, તો એવું તેમ દરરોજ એવું મેન સૂત્ર લખો, સંજ્ઞાઓ, અમુક રીતુ, તો તમને યાદ રહી જાય. અને છેલ્લું કીવર્ડ્સ, જે તમે અહીંયા સભામાં આવો છો, બાળ સભામાં, બાલિકા સભામાં, તો તમને કીવર્ડ્સ મેન શબ્દ હોય જેની ઉપર બોલ્ડ અક્ષર કરેલા હોય તો એને કીવર્ડ્સ કહેવાય. એટલું યાદ રાખો. અહીંયા હું લઈને આવ્યો છું, કીવર્ડ્સ જ છે મેન. તો એ યાદ રાખો તોય તમને બધું યાદ રહી જશે.